તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખાનગી શાળાઓમાં મનમરજીથી વધારાઈ રહેલી ફી મામલે રાજ્ય સરકાર સખ્ત બની છે। સરકારના સ્વનિર્ભર શાળા ફી નિયમન બિલ કાનૂન બને તે અગાઉ ખાનગી શાળા સંચાલકોએ શરૂ કરેલી ફી વધારાની ગતિવિધિ અને તેનો થઈ રહેલો વિરોધ મુદ્દે સરકારે સ્પષ્ટતા કરી છે। શિક્ષણ મંત્રી અને શિક્ષણ અગ્ર સચિવ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સંચાલક વધારા સાથે ફી ઉઘરાવી નહીં શકે અને જેમણે પણ વધારા સાથે ફી ઉઘરાવી હશે તેમને ફી પરત કરવી પડશે। સરકારે ત્યાં સુધી પણ સ્પષ્ટતા આપી છે કે બિલમાં કોઈ પણ પ્રકારનો સુધારો નહીં થાય। સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સ્વનિર્ભર શાળા ફી નિયમન બિલ ચાલુ વર્ષથી જ લાગુ થઈ જશે। વિધાનસભામાં પાસ થયેલા બિલ રાજ્યપાલની અનુમતિ માટે મોકલી પણ દેવાયું છે। આપ સૌ ને આશ્વત ફરીવાર કરું છું કે આમાં કોઈ પીછેહટ નહીં થાય અને વાલીઓએ માત્ર ત્રિમાસિક જ જ્યારે ફી ભરવાની હોય ત્યારે અને એના પછીના સત્રમાં એને સરભર કરી આપવાની રહેશે।